ભગવાન વિષ્ણુને આ બ્રહ્માંડના નિયંત્રક માનવામાં આવે છે. પુરાણોમાં શ્રી હરિના 10 અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ અવતારોમાં પહેલો અવતાર મત્સ્યનો છે, જેની વાર્તા વિશે અમે તમને આ લેખમાં માહિતી આપી રહ્યા છીએ. આ અવતારમાં ભગવાન વિષ્ણુ માછલીના રૂપમાં પ્રગટ થયા હતા. સૃષ્ટિના અંતે તેને આ સ્વરૂપ ધારણ કર્યું હતું. તમને જણાવી દઈએ કે જ્યારે પ્રલયમાં થોડો સમય બાકી હતો, ત્યારે તેમણે બ્રહ્માંડના ઉદ્ધાર માટે આ રૂપ ધારણ કર્યું હતું. ભગવાને સત્યયુગમાં મત્સ્ય અવતારના રૂપમાં પૃથ્વી પર ધર્મની પુનઃસ્થાપના કરી હતી. મત્સ્ય એટલે માછલી. સત્યયુગમાં ભગવાને સૃષ્ટિની રક્ષા માટે માછલીનું રૂપ ધારણ કર્યું હતું. આ અવતાર પાછળની પૌરાણિક કથા અનુસાર એકવાર દ્રવિડ દેશના રાજા સત્યવ્રત કૃતમાલા નદીમાં સ્નાન કરવા ગયા હતા. સ્નાન પૂર્ણ કર્યા પછી જ્યારે રાજન અંજલિને પાણી આપવા લાગ્યો, ત્યારે તેને જોયું કે તેની અંજલિના પાણીમાં એક નાની માછલી પણ આવી ગઈ હતી. પછી તેને માછલીને નદીના પાણીમાં ફેંકી દેવાનું નક્કી કર્યું. પરંતુ જ્યારે તે તેમ કરવા લાગ્યો, ત્યારે જ માછલીએ અચાનક કહ્યું, હે રાજા, નદીમાં કોઈ મોટું પ્રાણી મને મારીને ખાઈ જશે. કૃપા કરીને મને તમારી સાથે લઈ જાઓ. માછલીની વિનંતી સાંભળીને સત્યવ્રતને તેના પર દયા આવી અને તેને પોતાની સાથે ઘરે લાવ્યો અને તેને એક નાનકડા કમંડળમાં રાખી. પરંતુ એક જ રાતમાં તે માછલીનું શરીર એટલું વધી ગયું હતું કે તે કમંડળમાં રહી શકે તેમ ન હતું. પછી રાજાએ તેને થોડા મોટા વાસણમાં મૂક્યું, પરંતુ પછી માછલીનું શરીર પાત્ર કરતાં મોટું થઈ ગયું. હવે રાજન એ માછલીને રોજ નવા મોટા પાત્રમાં રાખતો અને માછલીના શરીરની વૃદ્ધિની પ્રક્રિયા ચાલુ રહેતી. છેવટે એક દિવસ રાજને તેને તળાવમાં છોડી દેવાનું શ્રેષ્ઠ માન્યું, પરંતુ તે તળાવ પણ માછલીના શરીરની સામે નાનું થઈ ગયું. આ ચમત્કારિક ઘટના જોઈને રાજા સત્યવ્રત સમજી ગયા કે આ માછલી કોઈ સામાન્ય માછલી નથી, અને પછી તેને હાથ જોડીને માછલીને તેનું સાચું સ્વરૂપ બતાવવા કહ્યું. ત્યારે ભગવાન વિષ્ણુ સ્વયં રાજા સત્યવ્રત સમક્ષ હાજર થયા અને જણાવ્યું કે કેવી રીતે પ્રજાપતિ બ્રહ્માની બેદરકારીનો લાભ લઈને એક રાક્ષસે વેદ ચોરીને પાણીમાં ફેંકી દીધા, જેના કારણે સમગ્ર પૃથ્વી પર અજ્ઞાનતાનો અંધકાર છવાઈ ગયો છે. ભગવાને એ પણ કહ્યું કે તેણે આ રાક્ષસ હયગ્રીવને મારવા માટે જ માછલીનું રૂપ ધારણ કર્યું હતું. પરમપિતાએ સત્યવ્રતને કહ્યું, આજથી 7મા દિવસે પૃથ્વી વિનાશના ચક્રમાં ફેરવાઈ જશે. સમુદ્ર ઉછળશે, ભયંકર વરસાદ થશે, આખી પૃથ્વી પાણીમાં ગરકાવ થઈ જશે, બીજું કંઈ દેખાશે નહીં. પછી એક હોડી તમારા સુધી પહોંચશે, જેના પર તમે બધા ધાન્ય અને ઔષધીય દાણા લઈને 7 ઋષિઓની સાથે બેસી જશો. પછી શું થયું? રાજા સત્યવ્રતે તે જ દિવસથી શ્રીહરિને યાદ કરીને પ્રલયની રાહ જોવાનું શરૂ કર્યું. 7મા દિવસે પ્રલયનું દ્રશ્ય દેખાયું અને દરિયો પણ તેની હદ વટાવીને વહેવા લાગ્યો. આ સાથે જ ભયંકર વરસાદ શરૂ થયો અને થોડી જ વારમાં આખી પૃથ્વી પાણીથી ઢંકાઈ ગઈ. તે જ સમયે રાજાએ એક હોડી જોઈ અને સત્યવ્રત જરા પણ વિલંબ કર્યા વિના 7 ઋષિઓ સાથે તે હોડી પર બેસી ગયા. તેઓએ હોડીમાં આખા અનાજ અને ઔષધીય બીજ પણ ભર્યા. આ પછી તે હોડી વિનાશના સમુદ્રમાં તરતી શરૂ થઈ. વિનાશના એ મહાસાગરમાં એ હોડી સિવાય ક્યાંય કશું દેખાતું ન હતું. વિનાશના મહાસાગરમાં અચાનક ભગવાન માછલીના રૂપમાં પ્રગટ થયા. સત્યવ્રત અને 7 ઋષિઓએ મત્સ્ય સ્વરૂપે ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. હે પ્રભુ, તમે જ સૃષ્ટિના આધ્યાત્મા છો, તમે જ પાલનહાર છો અને તમે જ રક્ષક છો. કૃપા કરીને અમને તમારા આશ્રયમાં લઈ જાઓ અને અમારી રક્ષા કરો. સત્યવ્રત અને 7 ઋષિઓની પ્રાર્થના પર ભગવાન મત્સ્ય પ્રસન્ન થયા અને તેમના વચન મુજબ
તેમણે સત્યવ્રતને જ્ઞાન આપ્યું. ભગવાને કહ્યું, સર્વ જીવોમાં હું એકલો જ વાસ કરું છું. કોઈ ઊંચું કે નીચું નથી. બધા જીવો સમાન છે. સત્યવ્રત, આ જગત નશ્વર છે. મારા સિવાય આ નશ્વર જગતમાં બીજું કંઈ નથી. જીવો જે તે પોતાનું જીવન મને દરેક વસ્તુમાં જોઈને વિતાવે છે, તે આખરે મારામાં ભળી જાય છે. માછલીના રૂપમાં શ્રી હરિ પાસેથી બોધ પ્રાપ્ત કર્યા પછી સત્યવ્રતનું જીવન ધન્ય બની ગયું. જીવતા રહીને તે જીવનથી મુક્ત થઈ ગયો. જ્યારે આ પ્રલયનો ક્રોધ શમી ગયો, ત્યારે ભગવાને માછલીના રૂપમાં રાક્ષસ હયગ્રીવનો વધ કર્યો અને બ્રહ્માને બધા વેદોને આપી વેદોનું રક્ષણ કર્યું.